નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હું પરમાર હાર્દિક આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ગીતાંજલિ પરિવાર વતી, ગીતાંજલિ વિદ્યાલય વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11ની અંદર આંકડા શાસ્ત્રના વિષયમાં જે પહેલું ચેપ્ટર કર્યું હતું કે માહિતીનું જે હતું એમાં આપણે પ્રાથમિક માહિતી, પ્રાથમિક અને ગૌણ માહિતીનો અર્થ, પ્રાથમિક માહિતી મેળવવાની વિવિધ રીતો એટલે કે પ્રત્યક્ષ તપાસ, તો એનો અર્થ, ફાયદા, મર્યાદા, પરોક્ષ તપાસ, એના સંજોગો, એનો અર્થ, એના ફાયદા, એની મર્યાદા, પછી પ્રશ્નાવલીની રીત, બરાબર, પ્રશ્નાવલીની રીતનો અર્થ, પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, પછી શું જોઈ ગયા તો કે પ્રશ્નાવલીના બે પ્રકાર, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત, આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, બરોબર છે. આ બધાની આપણે ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે આગળ પ્રાથમિક માહિતીનું પૂરું થઈ ગયું, તો કે હવે બીજી જે માહિતી રહી કઈ તો કે ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડેટા, કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે. તો એ ગૌણ માહિતી કોને કહેવાય? તો સૌથી પહેલાં એનો અર્થ તમને કહી દઉં બીજી વખત, તો કે પ્રાથમિક અને ગૌણ માહિતી બેનો અર્થ તમને હું સમજાવી દઉં કે આંકડા શાસ્ત્રના અભ્યાસ હેઠળ કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા સૌપ્રથમ વખત અસલ સ્વરૂપમાં જે માહિતી પ્રાપ્ત કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક માહિતી કહીએ છીએ. ઉદાહરણ તરીકે NSSO દ્વારા ભારતના વસ્તી ગણતરીની માહિતી મેળવવામાં આવે, અને બીજું ઉદાહરણ હતું કે રજિસ્ટર ઓફ ન્યૂ દિલ્હી, બરોબર છે, એટલે કે જેના દ્વારા ભારતમાં વસ્તી ગણતરીની માહિતી જન્મદર અને મૃત્યુદરની માહિતી મેળવવામાં આવે છે. ભારતીય રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી કે જેના દ્વારા ભારતના જન્મદર અને મૃત્યુદરની માહિતી મેળવવામાં આવે છે. તો આ હતું પ્રાથમિક માહિતી. પછી પ્રાથમિક માહિતી મેળવવાની મુખ્ય 3 રીત: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની. અને પ્રશ્નાવલીની અંદર બીજી 2 રીત: ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણક દ્વારા પ્રશ્નાવલી. પછી જે બીજો મુદ્દો આવે સેકન્ડરી ડેટા એટલે કે ગૌણ માહિતી, તો કે સૌથી પહેલાં એનો અર્થ કે કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા પ્રાપ્ત કરેલી માહિતીનો ઉપયોગ અન્ય કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા કરવામાં આવે તો અન્ય સંસ્થા કે સંશોધક કે ઉપયોગ કરતા સંસ્થા કે સંશોધક માટે તે ગૌણ માહિતી કહેવાય છે. ઉદાહરણ આપો તો કે ભારતીય રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતના જન્મદર અને મૃત્યુદરની માહિતીનો ઉપયોગ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન પોતાના UN ટ્રેડ સામયિકની અંદર જન્મદર મૃત્યુદરની માહિતીનો ઉપયોગ કરે તો એમના માટે શું થશે? ગૌણ માહિતી થશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ, આમાં જો કે ગૌણ માહિતીની રીતો આવતી નથી, પરંતુ શું આવે છે? ગૌણ માહિતી તમે કઈ કઈ જગ્યાએથી મેળવી શકો છો. એટલે આપ્યું કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, બરોબર છે. તો કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો મુખ્ય 2 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? ગૌણ માહિતીના તમે પ્રાપ્તિ સ્થાનો જોઈએ તો કે મુખ્ય 2 પ્રકાર, એક તો પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. શું છે? એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે, બીજું છે બિન પ્રકાશિત. તેમાં સૌથી પહેલું જોઈએ, બરોબર છે. શું? સૌથી પહેલું જે પ્રાપ્તિ સ્થાન તમને આપેલું છે કે શું છે? પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન દ્વારા ગૌણ માહિતી, એટલે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા તમારે ગૌણ માહિતી મેળવવી છે તો કઈ કઈ જગ્યાએથી મળી શકે? તેમાં સૌથી પહેલું આપેલું છે સરકારી પ્રકાશનો. તો કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ
આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કે સરકાર, એમાં પાછી બે સરકારની વાત કરી. કઈ સરકાર? એક તો કેન્દ્ર સરકાર અને જે બીજી છે એ રાજ્ય સરકાર. બરાબર. એની ઘણી બધા સંગઠનો કે સંસ્થાઓ છે જે શું અલગ અલગ પ્રકારની આંકડાકીય માહિતી ભેગી કરે છે અને સમયે સમયે આંકડાકીય માહિતી જાહેર જનતા સમક્ષ બહાર પણ પાડે છે. બરોબર છે. અને એની જાણ કોને થાય છે? લોકોને થાય. કે તમે જો તમને વાત કરું તો કે દર વર્ષે છાપાની અંદર બજેટ કે અંદાજપત્ર બહાર પાડવામાં આવે છે. કે ભારત દેશનું અંદાજપત્ર, ભારત દેશનું બજેટ, પછી કે ગુજરાતનું અંદાજપત્ર, ગુજરાતનું બજેટ આ બહાર પાડે છે ને, ન્યૂઝપેપરમાં આવે છે ને. તો શું એ આંકડાકીય માહિતી છે ને? શું છે એ? આંકડાકીય માહિતી છે. જો ભારતનું બજેટ તો કે કેન્દ્ર સરકાર બહાર પાડશે અને ગુજરાતનું બજેટ તો રાજ્ય સરકાર, જે તે રાજ્ય સરકાર બહાર પાડશે ને. બરાબર. અને એના તારણો પણ પ્રકાશિત કરવામાં આવે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે. કે અમુક પ્રકાશનો એવા છે જે નિયમિત માહિતી પૂરી પાડે છે, અમુક સમયના અંતે ફરજિયાત માહિતી બહાર પાડે છે. શું કરે છે? અમુક સમયના અંતે પ્રકાશન બહાર પાડે છે અથવા તો સમય નિયમિત સમયે શું કરે છે? માહિતી બહાર પાડે છે. દાખલા તરીકે ઉદાહરણ આપું. કેન્દ્રીય આંકડાકીય સંગઠન કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO, તમારે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. શું પૂછાય? CSOનું પૂરું નામ શું થાય? તો કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ગુજરાતીમાં કહીએ તો કેન્દ્રીય આંકડાકીય સંગઠન. બરોબર છે. તો એ શું કરે છે? તો કે આ કેન્દ્ર સરકારનું છે. કેનું છે? કેન્દ્ર સરકારનું એક સંગઠન છે જે આખા ભારતની અલગ અલગ માહિતી બહાર પાડે છે. જેવી કે વસ્તીની માહિતી બહાર પાડે. બરોબર છે. પછી શિક્ષણની માહિતી બહાર પાડે. બરોબર છે. સ્ત્રી પુરુષના પ્રમાણની માહિતી બહાર પાડે. બરોબર છે. શિક્ષણના સ્તરનું. બરોબર છે. અલગ અલગ ભૌતિક સુવિધાનું. બરાબર. આવી અલગ અલગ માહિતી કોણ બહાર પાડે? કે કેન્દ્ર સરકારનું સંગઠન છે. કયું સંગઠન? તો કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન. બીજું રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ તો તમને ખબર જ છે, NSSO, જે ભારતની વસ્તી ગણતરીની કામગીરી કરે છે ને, અને એની માહિતી મેળવે છે. ના, વસ્તી ગણતરીની માહિતી તો મેળવે છે અને એ પછી માહિતી બહાર પણ પાડે છે. બહાર પાડે છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સ્ત્રીમાં કેટલો વધારો થયો, પુરુષમાં કેટલો વધારો થયો, બાળકોમાં કેટલો વધારો થયો, કઈ ઉંમરમાં સૌથી વધારે લોકોનું પ્રમાણ છે, વસ્તીમાં કેટલો વધારો થયો, એમાંથી કેટલા રોજગારી મેળવે છે, કેટલા બેરોજગાર છે, કેટલા યુવાનો છે, કેટલા કિશોર છે, બરાબર, કેટલા વૃદ્ધ લોકો છે, બરાબર, બાળકો છે, એમાંથી કેટલા લોકો હોય ભણતર શિક્ષણ મેળવેલું છે, કેટલાય નથી મેળવેલું, કેટલા શિક્ષિત છે, કેટલા અશિક્ષિત છે. આવી બધી માહિતી, વસ્તીને લગતી માહિતી કોણ બહાર પાડશે? તો કે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એટલે કે NSSO બહાર પાડે છે. પછી કે ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, કે વસ્તીનું નિયંત્રણ કરવા અને જે તે લોકોનું રજિસ્ટ્રેશન કરવાની કચેરી, બરાબર, એ પણ માહિતી બહાર પૂરી પાડે. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, બરાબર, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આનું પણ તમારે પૂરું રૂપ પૂછાય. ICARનું પૂરું રૂપ લખો તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. બરાબર છે. પછી સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, તો કે આ શેની આવી? તો કે આ ગુજરાતનું આવ્યું. રાજ્ય લેવલ સરકારનું હોય ને, રાજ્ય સરકારની સંગઠન કે સંસ્થા આવી. પછી સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન,
ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક્સ રિવ્યૂ, ગુજરાત સ્ટેટ, બરોબર છે. તો આજે 4-5 જે છેલ્લે વાત કરી એ કેના છે? તો કે રાજ્ય સરકારના છે. તો તમારે પાકા ચોપડામાં બધા નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કે તમારે લખશો કે સરકારી પ્રકાશનો, પછી આ બધા જેટલા પણ સંસ્થાના નામ છે એ બધા સંસ્થાના નામ પોઈન્ટ આપીને લખવાના છે. કઈ રીતે? પોઈન્ટ આપીને લખવાના છે. આમ પોઈન્ટ તમે આપશો કે આ પહેલો પોઈન્ટ, બરાબર, આ બીજી સંસ્થા, બરાબર, આ ત્રીજી સંસ્થા, બરાબર, આ ચોથી સંસ્થા, આ બધાય સંસ્થાના નામ તમારે પોઈન્ટ આપીને પાકા ચોપડામાં લખવાના છે. બરાબર, સમજાઈ ગયું? આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલી માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. તો આજે અલગ અલગ જે સંસ્થાઓની વાત કરી, 7 કે 8 સંસ્થા, તો એ સંસ્થા જે કાંઈ માહિતી બહાર પાડશે શું કરશે? જે કાંઈ માહિતી પ્રકાશિત કરશે, શું કરશે? જે કાંઈ માહિતી પ્રકાશિત કરશે, બરાબર, એમાંથી જે કાંઈ માહિતી પ્રકાશિત કરશે એમાંથી તમને કઈ કઈ માહિતી મળશે? તો કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક, બરાબર છે, આયાત નિકાસના આંકડા, બરાબર છે, પછી જન્મ દર, મૃત્યુ મરણના આંકડા, બરાબર છે, પછી કૃષિ વિષયક માહિતીના આંકડા, વસ્તી ગણતરીને પરિબળ કયા લાગુ પડે છે એની માહિતી. એટલે કે જેટલી પણ માહિતી બહાર પાડે છે એના ઉપરથી કે કોઈ પણ વસ્તુનો જથ્થાબંધ ભાવ જે છે, જથ્થાબંધ વસ્તુ ખરીદે તો એનો ભાવ કેટલો છે. આયાત નિકાસના આંકડા કે ભારત દેશ કઈ કઈ વસ્તુની કેટલા પ્રમાણમાં આયાત કરે છે, કેટલા પ્રમાણમાં નિકાસ કરે છે એની માહિતી મળશે. જન્મ મરણના આંકડા તો ખબર જ છે કે એક વર્ષ દરમિયાન કેટલા લોકો જન્મ્યા, એની સામે કેટલા લોકો મરણ પામ્યા. પછી કૃષિ વિષયક આંકડા કે કઈ વસ્તુનો ભાવ વધ્યો છે, કઈ વસ્તુનું ઉત્પાદન વધ્યું, કઈ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું, કઈ વસ્તુને એટલે કે પાક લે ને, ઘઉં, ચોખા, બાજરી, બરોબર છે. પછી જોઈએ બીજું તો કે કઠોળમાં મગ, મઠ, તુવેર, બરોબર છે, પછી શાકભાજી, આ બધા શું છે? કૃષિ વિષયક આંકડા બહાર પાડશે ને, બરોબર. બટેકા, ડુંગળી, રીંગણા, તો આ બધા શું કૃષિ વિષયક વસ્તુઓ છે ને, બરોબર. તો એના આંકડા બહાર પાડવામાં આવશે કે કેટલું ઉત્પાદન થયું, બરોબર છે, ગયા વર્ષની સરખામણીએ કેટલું ઉત્પાદન ઘટ્યું, કયા કારણોસર ઉત્પાદન ઘટ્યું, બરોબર છે, કયા પાકને વરસાદને લીધે વધારે નુકસાન થયું, કયા પાકને વરસાદ સરખા પ્રમાણમાં મળ્યો, બરોબર. તો આવા શું કરે છે? આંકડા બહાર પાડવામાં આવે છે. પછી કે વસ્તી ગણતરીના લગતા પરિબળ, બરોબર, કે NSSO છે જે વસ્તી ગણતરીની માહિતી મેળવે છે, તો એ વધારેની પણ માહિતી બહાર પાડશે કે વસ્તી ગણતરીને આંકડાને આધારે કે વસ્તી વધારે થયો એના માટે કયા પરિબળો જવાબદાર છે, બરોબર છે. તો એ પરિબળો પર તમે કઈ રીતે નિયંત્રણ રાખી શકો એ બધી માહિતી પૂરી પાડવામાં આવે છે. તો આ પહેલું હતું સરકારી પ્રકાશનો. તમારે જે પાકા ચોપડામાં ફરજિયાત લખવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે બીજું પ્રકાશન જોઈએ. શું જોઈએ હવે? બીજું પ્રકાશન તો કે બીજું આપેલું છે અર્ધ સરકારી પ્રકાશનો. શું આપેલું છે? અર્ધ સરકારી પ્રકાશનો. તો કે અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે, બરાબર. તો કે જો કે જીવન વીમા નિગમ, તો કે તમને ખબર શું તો કે બરાબર, LIC ની વાત કરે છે. કોની વાત કરે છે? LIC ની વાત કરે છે, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એટલે એનું ગુજરાતી શું થશે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એટલે કે જીવન વીમા નિગમ. તો એ શું માહિતી બહાર પાડશે? તે એવી માહિતી બહાર પાડશે કે આખા વર્ષ દરમિયાન કયા કયા વીમા વધારે લેવામાં આવ્યા, કયા કયા લોકોએ સ્વાસ્થ્યનો વીમો લીધો, કયા કયા લોકોએ પોતાની જે વસ્તુઓ છે ધંધા ઉદ્યોગના વીમા લીધા, બરાબર, કયા વીમાનું સૌથી વધારે વેચાણ થાય છે,
બરાબર, એવી માહિતી બહાર પૂરી પાડવામાં આવે છે. પછી આપ્યું કે રાજ્ય વિદ્યુત બોર્ડ, તો કે આખા વર્ષ દરમિયાન વીજળીના વપરાશમાં કેટલો વધારો થયો, કઈ જગ્યાએ ઘટાડો થયો, કઈ જગ્યાએ સૌથી વધારે વીજળીનો વપરાશ થાય છે, બરાબર, વીજળીમાંથી એમને પૂરતા પ્રમાણમાં આવક થાય છે કે નહીં, વીજળીનો જે યુનિટ દીઠ કિંમત છે, પૈસા યુનિટ દીઠના જે રૂપિયા છે એમાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે કે નહીં, આવી અગત્યની માહિતી વખતો વખત બહાર પાડવામાં આવે છે. આ તો માહિતી બહાર પાડવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે એવી પણ માહિતી બહાર પાડવામાં આવે છે કે એમાં ક્યારેક અકસ્માત થાય તેનું કઈ રીતે નિરાકરણ આવી શકે, બરાબર. જે જીવન વીમા નિગમ છે એ અલગ અલગ જે વીમા બહાર પાડે છે એની પણ માહિતી આપે કે જીવન વીમા નિગમ દ્વારા કયા કયા નવા વીમા બહાર પાડવામાં આવ્યા, એમાં કઈ કઈ સુવિધા મળશે, આવી બધી માહિતી બહાર પાડવામાં આવે છે. હવે એના પછી સૌથી મહત્વનો મુદ્દો આવ્યો છે, જે રીતે આપણે સરકારી પ્રકાશનો મહત્વના હતા તે એવું રીતે કે આવ્યા છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, જે કોઈ એક દેશના નહીં પરંતુ આખા વિશ્વની માહિતી પૂરી પાડે છે, આખા વિશ્વના દેશોની માહિતી પૂરી પાડે છે. તેવા ઘણા સંગઠનો છે જેવા કે યુનો, IMF, વર્લ્ડ બેંક, બરાબર છે, ILO, બરાબર છે, પછી આ કેટલાય સંગઠનો આવેલા છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. પછી યુનિસેફ, બરાબર છે. તો આ બધા શું છે? આંતરરાષ્ટ્રીય સંગઠનો છે. કે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે શું તમને કીધું છે? યુનો, બરાબર. ક્યારેક તમને પ્રશ્ન પૂછાય યુનોનું ફૂલ ફોર્મ લખો, તો કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF, બરોબર છે. શું આપ્યું છે? IMF. પછી આપ્યું છે કે આંતરરાષ્ટ્રીય મજૂર દળ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ILO. તો આ બધાય તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. તો આ જે ત્રણેય સંસ્થાના મેં નામ લખ્યા એ તમારે પાકા ચોપડામાં તો લખવાના જ છે. જો એની પહેલાં તમે શું લખશો? અર્ધ સરકારી પ્રકાશનો જેવા કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ અને LIC. પછી ત્રીજો મુદ્દો તમે લખશો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો જેવા કે યુનો. પછી એનું શું લખશો? ફૂલ ફોર્મ લખશો ને, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. પછી તમે લખશો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, અને પછી ગુજરાતીમાં લખશો તમે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. અને છેલ્લું તમે લખશો ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર દળ સંગઠન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો આ ત્રણેય સંસ્થા વિશે તમને થોડી ઘણી માહિતી આપી દો. તો કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એ સેવાકીય કામ કરતી અને અલગ અલગ દેશના લોકોના જીવન ધોરણ વિશેની, એમના સ્વાસ્થ્ય વિશેની, જન્મદર, મૃત્યુદરની અને વસ્તીને લગતી માહિતી પૂરી પાડે છે. એ યુનો છે જે લંડન શહેરમાં આવેલું છે. બીજું આપ્યું છે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. કેમ કે જો આપણે ભારતનો દેશ છે એના ચલણને આપણે શું કહીએ? તો કે રૂપિયો કહીએ છીએ. અમેરિકાનું ચલણ હશે તો કે ડોલર કહીએ છીએ, અમેરિકન ડોલર. બ્રિટનનું હશે તો એને આપણે અલગ એન કહીએ, બરોબર છે. બરાબર. તો અલગ અલગ દેશના ચલણ છે એનું તમે શું યોગ્ય રીતે તમે શું કરવાનું? મેનેજમેન્ટ કરી શકો, બરોબર છે. ચલણ વધી ન જાય એના માટે થઈ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સંસ્થા કામ કરે છે. સમજ્યું કે કોઈ પણ દેશ પાસે ચલણ ઓછું હોય તો લોન સ્વરૂપે ચલણ પણ પૂરું પાડે છે, બરોબર છે. પછી આપ્યું કે આંતરરાષ્ટ્રીય મજૂર દળ સંગઠન કે ઇન્ટરનેશનલ લેવલે જે મજૂરી કામ કરતા લોકો છે, બરાબર, એમના જે લાભ મળે છે એમાં એમને યોગ્ય લાભ મળી રહે, બરાબર, એમનું શોષણ ન થાય એ માટે થઈ
ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી અને મજૂરીને જે કાંઈ લાભ મળવા જોઈએ એનું શોષણ ન થાય તો એની દર મહિને માર્ગદર્શિકા બહાર પાડે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સમજાય છે ને? બરોબર છે. હવે જોઈએ ચોથું કે સંશોધક સંસ્થાના અહેવાલો. કે અલગ અલગ સંશોધક સેવા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન એટલે કે અટીરા. બરોબર છે. તમને ખબર છે અટીરાની સ્થાપના કોણે કરેલી છે? બરોબર વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થી મિત્રોને ખબર હોય અટીરાની સ્થાપના કોણે કરેલી છે તો એનો તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખીને જરૂર મોકલજો. શેની? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરાની સ્થાપના કોણે કરેલી છે એનો જવાબ તમે મને કેમાં લખશો? કોમેન્ટ બોક્સમાં લખશો. તો આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે અમદાવાદમાં આવેલી છે. શું છે? તો કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન એટલે કે અમદાવાદની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ છે. બરોબર છે. એનું રિસર્ચ એટલે કે એનું સંશોધન કરતી સંસ્થા છે. અંગ્રેજીમાં જોઈએ તો કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. બીજું આપેલું છે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRL. શું આપ્યું છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેની અંદર અલગ અલગ પ્રકારના ફિઝિકલ કે દવાઓનું સંશોધન કરવામાં આવે છે. ક્યાં આવી? એ પણ અમદાવાદમાં. પછી ત્રીજી આપેલી છે આ જો બીજી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરોબર. એનું નામ થશે શું થશે? PRL. પછી આપેલી પણ ક્યાં આવી છે? અમદાવાદની અંદર આવેલી છે. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી એટલે કે મીઠાનું જે ઉત્પાદન થાય છે એનું સંશોધન કરતી સંસ્થા છે. સોલ્ટ એન્ડ મરીન એટલે કે મીઠાનું ઉત્પાદન કરતી અને સંશોધન કરતી અને દરિયાઈ સંશોધન કરતી લેબોરેટરી કે દરિયાઈ જીવોનું સંશોધન કરતી લેબોરેટરી આવેલી છે કે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી. ક્યાં આવેલી છે? તો કે ભાવનગરની અંદર. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ શું આપેલું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. શું આપ્યું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ એટલે કે IEG. બરોબર છે. એ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે દિલ્હીની અંદર આવેલી છે. પછી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ. શું આપેલું છે? નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એટલે નેશનલ કાઉન્સિલ ઓફ ઇકોનોમિક્સ રિસર્ચ એ પણ ક્યાં આવી છે? ન્યૂ દિલ્હી. તો એમના દ્વારા અલગ અલગ પ્રકાશનો બહાર પાડવામાં આવે છે. બરોબર. તો આ જેટલા પણ સંસ્થાના મેં નામ તમને ટીક કરાયેલા છે એ બધાય તમારે પાકા ચોપડામાં તો લખવાના છે અને જેના જેના ફૂલ ફોર્મ છે બરોબર જેવા કે યુનો, ILO, IMF, અટીરા, PRL, IEG એના ફૂલ ફોર્મ પણ તમારે પાકા કરવાના છે અને ચોપડામાં લખવાના. જોઈએ કે સંશોધન સંસ્થા તો કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એની મેં તમને વાત કરી દીધી. પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે દવા અને એની બધું સંશોધન કરતી લેબોરેટરી છે. પછી સોલ્ટ એન્ડ મરીન એટલે કે મીઠું અને દરિયાઈ જીવોનું પરીક્ષણ કરતી લેબોરેટરી છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ ગ્રોથ કે ભારતની જે ઇકોનોમિક્સ છે એના પર કયા કયા પરિબળો અસર થાય છે, ઇકોનોમી સારી રાખવી હોય તો કયા કયા પરિબળો પર વધારે ધ્યાન આપવું પડે, બરાબર, એના વિશેનું સંશોધન કરે છે. પછી એ ક્યાં રીતે કે દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇકોનોમિક્સ રિસર્ચ એટલે કે ઇકોનોમિક્સનું રિસર્ચ કરે કે ભારતમાં વસ્તુની કેટલી માંગ છે, કેટલો પુરવઠો છે, કેટલો જથ્થો છે, કઈ વસ્તુની વધારે આયાત થાય છે, કઈ વસ્તુની વધારે નિકાસ થાય છે, આ બધી રિસર્ચ કરતી શું છે સંસ્થા છે જે ક્યાં આવી છે ન્યૂ દિલ્હીમાં આવેલી છે. એ પણ અલગ અલગ પ્રકાશનો દર વર્ષે 6 મહિને બહાર પાડે છે. હવે જોઈએ પાંચમું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, બરાબર, તો આ શું કરે એમના અંદાજપત્ર દર વર્ષે બહાર પાડે છે ને. તમે જો એમાં આવે છે કે આ વર્ષે
આ જિલ્લાને આટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, આટલા વિકાસના કાર્યક્રમો અહીંયા કરવામાં આવશે, બરાબર. તો એ શું બધું છાપામાં બહાર પાડવામાં આવે છે ને, તો એ બધા શું છે વાર્ષિકીના અહેવાલો છે, જેની અંદર જેટલી પણ કામગીરી કરવામાં આવેલી છે, બરાબર છે, એની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સ્વાસ્થ્ય સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, બરાબર છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી એ એમના વાર્ષિક અહેવાલો દર વર્ષે બહાર પાડે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમારે પાકા ચોપડાની અંદર મેં કીધું એટલું તો લખવાનું, પરંતુ ગૌણ માહિતીના જે આ 5 પ્રાપ્તિ સ્થાનો આ ભણ્યા આજે આપણે, બરાબર, એ 5 પ્રાપ્તિ સ્થાનો તમારે પાકા ચોપડામાં લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. ન સમજાણું હોય તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે રહો, સુરક્ષિત રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.